સૌરાષ્ટ્રમાં પાણીની તંગી સાથે ભૂગર્ભ જળનું સ્તર પણ ચિંતાજનક રીતે ઘટતું જાય છે। 100 ફૂટ ખોદાણે પણ જમીનમાંથી પાણી નીકળી રહ્યું નથી। ત્યારે સરકાર દ્વારા ભૂગર્ભ જળના સ્તરને ઊંચું લાવવા કેચ ધ રેન એટલે કે વરસાદના ટીપા ટીપાને ઝીલીને જમીનમાં સિંચન કરવાના અભિયાનથી રાજકોટ જિલ્લાના રાજસમઢિયાળા ગામમાં માત્ર 10 ફૂટ ખોદાણથી પાણી મળી રહ્યું છે। સરકારના કેચ ધ રેન અને સુજલામ સુફલામ જળ અભિયાનના ઉત્કૃષ્ટ પરિણામે રાજસમઢિયાળા ગામ ભૂગર્ભ જળ સિંચનમાં અન્યો માટે સર્વશ્રેષ્ઠ પરિણામરૂપ બન્યું છે। ભારત દેશની 68% પ્રજા આજે પણ ગામડાઓમાં વસે છે। આપણા ખેતી આધારિત દેશ માટે પાણીને વિકાસ માટેની પ્રાથમિક જરૂરિયાત છે તેમ જણાવતા રાજસમઢિયાળા ગામના સરપંચ તેમજ જળ સિંચન માટે વિશિષ્ટ તકનીકી જ્ઞાન ધરાવતા શ્રી હરદેવસિંહ જાડેજાએ કહ્યું હતું કે અમે વર્ષ 1978માં ભૂગર્ભ જળ સ્તર વધારવાની નેમ લીધી હતી, જેને સાર્થક કરતા હાલ અંદાજે 2000 જેટલી વસ્તી ધરાવતા રાજસમઢિયાળા ગામની તમામ ભાગોળે ફરતા 7 તળાવ અને તેની સાથે જોડાયેલ 3 લાઇન એરિયામાં કુલ 45 ચેક ડેમોનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ કામગીરીમાં સરકારની સુજલામ સુફલામ યોજના, ગ્રામીણ રોજગાર મિશન અને કેચ ધ રેન જેવા અભિયાન યોજનાઓનો લાભ લેવામાં આવ્યો છે। આ વિશે વધુ ઊંડાણપૂર્વક જણાવતા શ્રી હરદેવસિંહે કહ્યું હતું કે ગામની આસપાસના 100 એકર વિસ્તારમાં 7 વિશાળ તળાવોનું નિર્માણ કરવામાં આવ્યું છે। સામાન્ય રીતે જમીનનો કસ અને સ્થિતિ જાણ્યા વગર તળાવના નિર્માણ કરતા તળાવ પરકોલેશન એટલે કે જમીનમાં પાણી ઉતરવાના બદલે ઇવપરેશન એટલે કે માત્ર બાષ્પ થઈ હવામાં ઉડી જતું હોય છે, પરંતુ ઇસરોની મદદથી રિમોટ સેન્સ ટેકનોલોજી દ્વારા ડાયક્સ અને લિનિયાટમેન્ટ એટલે કે વોટર બેરિયર અને કસવાળી જમીન તેમજ જળ ભૂગર્ભમાં ઉતારવા માટે જરૂરી તિરાડવાળી જમીનોને ચકાસીને ડાયકસની દૂરના વિસ્તારોમાં પરકોલેશન પોઈન્ટની ખાતરી કરવામાં આવી અને ત્યાં આ 7 તળાવોનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ સાથે જ રાજસમઢિયાળામાં આજી નદીના કેચમેન્ટ એરિયામાં આવતું હોવાથી તેને 20 ફૂટ આજી નદીનો કેચમેન્ટ એરિયા પણ મળે છે, જેની સાથે જ કેચમેન્ટની લાઇન તેમજ તળાવ અને અનુક્રમે જોડાણ સાથે 45 ચેક ડેમ તેના પર નિર્મિત કરવામાં આવ્યા છે। મારું નામ હરદેવસિંહ જાડેજા છે। હું રાજકોટ તાલુકાના રાજસમઢિયાળા ગામમાં સરપંચ તરીકે સેવા બજાવું છું। જ્યારે આખા દેશની 68% પ્રજા ગ્રામમાં રહેતી હોય અને આખો દેશ જ્યારે ખેતી પ્રધાન આધારિત હોય ત્યારે પાણી એક આખો પ્રશ્ન ડેવલપમેન્ટ માટે એક અગત્યનો પ્રશ્ન છે। એના માટે મોટાભાગે અત્યારે જ્યારે કહેવાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે લડાશે, તો આ પાણી માટે અમે અગમચેતી રૂપ પહેલેથી જ 78થી પાણીનું કામ કરી રહ્યા છીએ। 78માં આ ગામમાં 7 પરકોલેશન ટેન્ક અને 45 ચેકડેમ બનાવેલ છે અને ત્યાર પછી સરકારની જુદી જુદી યોજના નીચે RLGP ગ્રામીણ રોજગાર યોજના જુદી જુદી યોજના નીચે ચેકડેમો બનાવેલ છે। સરકારશ્રીની વિવિધ ગ્રાન્ટોનો યોગ્ય ઉપયોગ અમે કરેલ છે। માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સુજલામ સુફલામ યોજનામાં જ્યારથી પ્રોત્સાહન આપ્યું ત્યારે અમે એનો મેક્સિમમ ઉપયોગ કરેલ છે। જુદા જુદા પરકોલેશન ટેન્કને ઊંડા ઉતારે છે। ઊંડા ઉતારી ડિસિલ્ટિંગ કરવાથી ફાયદો એ થાય છે કે ઉપરની સફેદ અને કાળી માટીને દૂર કરી અને જે પરકોલેટિંગ એરિયા જે એક્વિફર્સ ખુલ્લા થઈ જાય તો પાણીનું રિચાર્જિંગ સારું થાય। જો આ ન કરી તો ઇવોપોરેશન ટેન્ક જે બાષ્પીભવન ટેન્ક થઈ શકે છે, જેથી તમારું 70% પાણી હવામાં ઉડી જાય છે, 30% જ પાણીનો ઉપયોગ થઈ શકે છે। જો આ પાણીનો 100% ઉપયોગ કરવો હોય તો તમારે યોગ્ય જગ્યાએ જ્યાં ડાયક્સ અને લિનિયામેન્ટ જ્યાં જ્યાં પૃથ્વીના પેટાળમાં તિરાડો હોય ત્યાં પાણી ઉતરે તો એ વધુ ફાયદાકારક છે। સાથે સાથે આ વિસ્તારમાં અમે આ વર્ષે જ જો સરકારના સુજલામ સુફલામ યોજના નીચે સરકારનો એક પણ પૈસો લીધા વિના લોકફાળો લઈ અને યોગ્ય ઉપયોગ કરી અને આ તળાવ ઊંડું થશે તો 9 લાખ ઘન ફૂટ માટી ખોદાશે। આ 9 રિપોર્ટર પ્રકાશ સોલંકી, રાજકોટ।